નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે જોઈ શકો છો વડોદરા શહેરમાં આજે જે વરસાદ છે તે પડી રહ્યો છે, સાથે આ ગોલ્ડન ચોકડી છે। ગોલ્ડન ચોકડી ખાતે પણ તમે જોઈ શકો છો જે પાણી છે તે ભરાઈ ગયા છે રોડ પર। ટ્રાફિકના પણ જે દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। તમે જોઈ શકો છો ગોલ્ડન ચોકડી કહેવામાં આવે છે। ગોલ્ડન ચોકડી પાસે જ જે વરસાદ છે તે વરસી રહ્યો છે। રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે। તમામ જે લોકો છે તે અટવાયા છે, સાથે બ્રિજનો નીચે ઊભા રહીને પણ જે સહારો છે તે લીધો છે। તમામને હમણાં નોકરીથી છૂટવાનો ટાઈમ હોય છે અને સાથે તમે જોઈ શકો છો જે રીતે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। તમે જોઈ શકો છો જે ગોલ્ડન ચોકડી કહેવામાં આવે છે, ગોલ્ડન ચોકડીના દ્રશ્યો છે। તમામ જે લોકો છે અત્યારે રેનકોટનો સહારો લઈ રહ્યા છે, સાથે છત્રીનો પણ સહારો લઈ રહ્યા છે। તમે જોઈ શકો છો જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને લઈને ગોલ્ડન ચોકડી પર જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો જે ટ્રાફિક છે તે ચારે બાજુ પણ થઈ ગયો છે। આજવાથી આવતો જે માર્ગ છે ત્યાં પણ ટ્રાફિકના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો રોડ પર પાણી છે તે પણ ભરાઈ ચૂક્યા છે। તમે પણ જણાવી શકો છો તમે કયા વિસ્તારમાં છો અને વરસાદ પડી રહ્યો છે। કોમેન્ટના માધ્યમથી તમે પણ જણાવી શકો છો। રાજેશભાઈ કહી રહ્યા છે પાદરામાં પણ વરસાદ પડી રહ્યો છે। જી ચોક્કસ। કયા કયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તમે કોમેન્ટના માધ્યમથી જણાવી શકો છો। કયા વિસ્તારમાં હમણાં વરસાદ છે તે પડી રહ્યો છે। તમે જોઈ શકો છો જે વરસાદ છે તે વરસી રહ્યો છે। આ ગોલ્ડન ચોકડી છે, ગોલ્ડન ચોકડીના રોડ પર પણ
જે પાણી છે તે ભરાઈ ગયા છે। સાથે આ જે નાળા આવેલા છે, હજુ આટલો જ વરસાદ પડ્યો છે અને નાળા છે તે ફૂલ થઈ ગયા છે। તમે જોઈ શકો છો NH ની પણ જે બેદરકારી છે તે સામે આવી છે। અત્યારે તો વધારે વરસાદ પણ નથી પડ્યો, એની પહેલા જ આ જે નાળા નાખવામાં આવ્યા છે તે પાણી છે તે ભરાઈ ગયું છે। તમે જોઈ શકો છો તમામ જે લોકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ તમે જોઈ શકો છો બ્રિજના નીચે ઊભો રહીને પણ લોકો સહારો છે તે લઈ રહ્યા છે। જે વરસાદ પડી રહ્યો છે, જે રેનકોટ લઈને નથી નીકળ્યા તેને લઈને પણ તમે જોઈ શકો છો હમણાં તમામ જે લોકો છે કંપનીઓમાંથી છૂટવાનો જે ટાઈમ છે, બસનો આવવાનો ટાઈમ હતો, પરંતુ વરસાદ પડતાની સાથે તમામ જે લોકો છે તે બ્રિજના નીચે ઊભા છે અત્યારે તમે જોઈ શકો છો। અને આ જે વરસાદ છે તે પડી રહ્યો છે, સાથે હજુ આટલો વરસાદ પડ્યો છે અને ગોલ્ડન ચોકડીના જે રોડ છે તેમાં જે પાણી છે તે પણ ભરાઈ ગયા છે। તમે જોઈ શકો છો જે નાળા આવેલા છે તેમાં પણ જે ગટર લાઈન કરવામાં આવી છે તે પણ પાણી ભરાઈ ગયા છે। અત્યારે પણ જે વરસાદ છે તે ચાલુ છે, તમે જોઈ શકો છો। તમામ જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આ ગોલ્ડન ચોકડીના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો ગોલ્ડન ચોકડીમાં વરસાદ છે તે પડી રહ્યો છે। પાદરા તાલુકામાં પણ ગામમાં પણ વરસાદ પડી રહ્યો છે, એટલે અલગ અલગ જગ્યા પણ હમણાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે। તમે જોઈ શકો છો જે વરસાદ છે તે ગોલ્ડન ચોકડી પર જે પાણી છે તે પણ ભરાઈ ચૂક્યા છે। સાથે આ નાળા જે આવેલા છે જે હમણાં જ NH દ્વારા બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેનામાં પણ જે પાણી છે તે ભરાઈ ગયું છે। પાણીનો જે રસ્તો છે તે NHની કામગીરી બરાબર નથી કરી, તેને લઈને ઘણા સવાલો જે છે NH પર પણ ઊભા થઈ રહ્યા છે। તમે જોઈ શકો છો જે કચરો છે તે દેખાઈ રહ્યો છે, જે નાળું છે તે આખું ફૂલ થઈ ગયું છે। ગોલ્ડન ચોકડીના જે મુખ્ય માર્ગ રોડ છે ત્યાં પણ જે પાણી છે તે જોવા મળી રહ્યું છે। આવી રીતે જ અમારી સાથે જોડાયેલા રહો, આગળની અપડેટ પણ આપતા રહીશું। હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।